નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આફ્રિકન દેશ કેન્યાની સંસદમાં જનતા ઘૂસી આવી છે। જનતાએ સંસદમાં ઘૂસીને તોડફોડ કરી છે, આગચંપી પણ કરી છે। પોલીસના જવાબી હુમલામાં બરાક ઓબામાની બહેન ઓબામા પણ ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે। કેન્યામાં અચાનક જ લોકોમાં આટલો રોષ કેમ ઊભો થયો છે, કેમ લોકો રસ્તાઓ પર આવી ગયા છે અને સંસદમાં પણ તોડફોડ કરી રહ્યા છે। કેન્યાના માર્ગો પર અત્યારે તમે જુઓ તો આર્મી ઉતરી આવી છે, લોકટોળા પણ સામે એવી જ રીતે બહાર આવી ગયા છે। લોકોનો રોષ જોવાઈ રહ્યો છે। કેન્યાની સરકાર દ્વારા એક ફાઇનાન્શિયલ બિલ લાવવામાં આવ્યું છે અને આ ફાઇનાન્શિયલ બિલનો વિરોધ કેન્યાની જનતા કરી રહી છે। સંસદમાં આ બિલ રજૂ થતાની સાથે જ લોકોનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો અને કેન્યાના માર્ગો પર યુદ્ધ જેવા હાલાત થઈ ગયા છે। કેન્યામાં રહેતા ભારતીયો માટે પણ વિદેશ મંત્રાલય તરફથી એડવાઇઝરી જારી કરી દેવામાં આવી છે। જે પણ લોકો ભારતીયો કેન્યામાં વસે છે તેમને ઘરેથી બહાર ના નીકળવાના આદેશ કરી દેવામાં આવ્યા છે। તમામ લોકોના સંપર્કમાં ભારત સરકારનું વિદેશ મંત્રાલય સતત તેમના સંપર્કમાં છે। ભારતીય દૂતાવાસના લોકો પણ સંપર્કમાં છે। કેન્યામાં અચાનક જ સરકારની સામે જનતાનો આ જે રોષ છે તે જોવાઈ રહ્યો છે। જનતા સંસદ સુધી ઘૂસી ગઈ છે, ત્યાં આગચંપી કરવામાં આવી રહી છે, તોડફોડ કરવામાં આવી રહી છે અને તેનું કારણ સરકાર દ્વારા જે એક ફાઇનાન્શિયલ બિલ લાવવામાં આવ્યું છે તેનો આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઓબામા જે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના બહેન છે, તેમને પણ ઈજાઓ થવાના સમાચાર મળી રહ્યા છે।